આગામી ઈદ પર્વ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને પાદરા પોલીસ મથક ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આણંદની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું. યોજાયેલી મીટિંગમાં વડોદરા નાયબ પોલીસ અધિક્ષક મિલિંદ મોદી, એસઓજી એલસીબીના પીઆઈ સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પાદરા નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા અનેક સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક મેસેજ મૂકવા કે શેર કરવા અંગે ખાસ ટકોર કરવામાં આવી હતી. તેમજ આગામી 22 જૂનના રોજ યોજાનાર પંચાયતની ચૂંટણીમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ખેલદિલીપૂર્વક ચૂંટણી યોજાય તે અંગે સમગ્ર માહિતી આપવામાં આવી હતી. આજરોજ પાદરા પોલીસના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના લોકો સાથે ચર્ચા કરવામાં આવેલી, જેમાં જે આવનાર બકરીદનો તહેવાર છે અને પંચાયતની ચૂંટણીઓ છે, આ બાબતમાં શું કરવું શું નથી કરવું એ વિગતવાર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને બકરીદના જે તહેવાર છે એને ધ્યાને લેતા પશુઓની અવરજવર બાબતમાં કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં બંને સમાજના આગેવાનોને ખૂબ જ વિગતવાર સૂચના કરવામાં આવી અને તહેવાર એકમાં કોઈ પણ જાતનો તંગદિલી ના ફેલાય અને સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ ના થાય આ બાબતમાં ખાસ સૂચના આપવામાં આવી. અને સાથે સાથે જે પંચાયતની ચૂંટણી 22 તારીખમાં યોજવામાં આવનાર છે આ બાબતમાં કોઈ પણ જાતનો કાયદા વ્યવસ્થા ના ઢોળવામાં નહીં આવે આ બાબતમાં ખેલદિલી સાથે એમાં જોડાવાનું બધા લોકોને અપીલ કરવામાં આવી.